वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 22મી ફેબ્રુઆરી 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંતનું 24મું વચનામૃત 16 સાધનનું જ્ઞાનાંશના વૈરાગ્યનું સાંભળી રહ્યા છીએ. શુકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો. બાહ્ય દ્રષ્ટિએ તો આપણને એમ લાગે કે આ સંતો માટેનો પ્રશ્ન છે, પરંતુ ઊંડાણપૂર્વક વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે ભગવાન પુરુષોત્તમ નારાયણનું અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન અને ઉપાસના કરવાવાળા તમામ સંતો હરિભક્તો નાના મોટા ભાઈ તમામના માટેનો આ પ્રશ્ન છે. એ પ્રશ્ન આપણે સાંભળીએ અને પછી એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. પછી શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે, તથાપિ એમને વિશે એવું કયું લક્ષણ છે જેણે કરીને એમ જાણીએ જે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં પડે, એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે. આ પ્રશ્ન શુકાનંદ સ્વામીનો છે. સંતો અને હરિભક્તોને અંતરદ્રષ્ટિ કરાવે તેવો પ્રશ્ન છે. દેશકાળ સારા હોય અને બધી વાતે સાનુકૂળતા હોય ત્યારે તો આપણે ધર્મ નિયમ પાળીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, ધ્યાન ધારણા માનસી તપશ્ચર્યા વગેરે કરીએ. પરંતુ આપતકાળ આવે, ખાવાનું ન મળે, પહેરવા ઉડવાનું ન મળે, પાથરવાનું ન મળે, જ્યાં જાઓ ત્યાં હળધૂત થાય, અપમાન ને તિરસ્કાર થાય. આપણા પરિવારના આપણા મંડળના હરિભક્તો જ કે સંતો જ આપણને હળધૂત કરે, અપમાન કરે, એવી પરિસ્થિતિમાં પણ સત્સંગી તરીકે અને સાધુ તરીકેનો જે ધર્મ છે એ અવિચળ બની રહે. મહારાજ એટલે મહારાજ, એ મારા ઈષ્ટદેવ છે, એનાથી પર કોઈ તત્વ નથી. જે સર્વોપરી ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કર્તા હર્તા છે, સદા સાકાર છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે અને ગુણાતી સંત દ્વારા અનંત જીવાત્માના કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર વર્તમાન સમયમાં મહાન સ્વામી મહારાજના રૂપમાં વિચરે છે. આ સમજણની અંદર
આ સમજણ એ પણ આપણો ધર્મ છે. ટીલા ટપકા કરવા, કંઠી પહેરવી, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, યાત્રા કરવી, ઉત્સવ સમયમાં જવું, દાન ધર્માદો કરવો, સંતોને ધોતિયા ઉડાડવા, એટલો જ ધર્મ નહીં. આ સમજણ પણ એ ધર્મ છે, ઉપાસના પણ એ ધર્મ છે. આપતકાળની અંદર પણ આપણી સમજણમાં ફેરફાર ન થાય. ભગવાન એટલે ભગવાન, કરતા એટલે કરતા હરતા એટલે કરતા હરતા. શ્રીજી મહારાજે કહ્યું કે કદાચ આપણાથી એવું અઘટિત કાર્ય થયું, દેશકાળને આધીન થયું અને કોઈ રાજાના વાંકમાં ગુનામાં આવી ગયા અને તે વખતે આપણને ફાંસીના માચડે ચડાવે, ગળામાં દોરડું બાંધતા હોય અને દોરડું ખેંચવાની તૈયારી હોય અને તે વખતે બરાબર 10 ફૂટના અંતરમાં આપણને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય મૂર્તિના દર્શન થાય, એમને જોઈને આપણને એવો સંકલ્પ ન થાય કે મહારાજ મારી સામે છે અને એની માળા, પૂજા, ભજન, ભક્તિ બધું કર્યું છે, મને બચાવે તો સારું. એને એવી હિંમત રહે, બળ રહે, સમજણ રહે કે અનંત કોટી બ્રહ્માંડમાં પ્રકૃતિ પુરુષ સુધી કોઈના બાપની તાકાત નથી મને મારી શકે. જીવ પ્રાણી માત્રની અંદર શક્તિ મૂકવાવાળા, કાર્ય કરવાવાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. ધાર્યું ધણીનું થાય છે, એમની ઈચ્છા વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. આ સમજણ રહ્યા કરે અને વિચાર રહ્યા કરે કે મારા એવા મહાન ભાગ્ય ક્યાંથી. જોવા જઈએ તો ગમે ત્યારે હરતા ફરતા મરવાનું છે, ખાટલે પડીને મરવાનું છે, ઉંમર થાય એટલે મરવાનું છે, રોગ થાય એટલે મરવાનું છે, ફાંસીના માછલે લટકાવે તો મરવાનું છે. મરવાનું દરેકને, જીવ પ્રાણી માત્રને નક્કી નક્કી ને નક્કી. મારા એવા મહાન ભાગ્ય ક્યાંથી કે મારી નજરની સામે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના હું દર્શન કરી રહ્યો છું અને એનું દર્શન કરતા કરતા, એમના નામનું રટણ કરતા કરતા હું દેહનો ત્યાગ કરીશું, અક્ષરધામમાં જ જવાનો છું. આવી અડગતા સંત અને સત્સંગીમાં બની રહે. બાહ્ય રીતે તો દેશકાળ સારા હોય, બધી વાતે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે સાનુકૂળતા હોય. મને બરાબર યાદ છે, વર્ષો પહેલા અનુભવેલી વાતો, વર્ષો પહેલા. અત્યારે જે સંસ્થામાં જાહો જલાલી છે એવી જાહો જલાલી તે સમયમાં નહોતી. સંસ્થા પાસે એક પણ પ્રગટ ગુરુ હરિના માટે સંસ્થાની ગાડી નહોતી, કાર નહોતું. ટ્રેક્ટરમાં જવું પડે, ઘોડાગાડીમાં જવું પડે, ગાડામાં બેસી જવું પડે, પગપાળા જવું પડે અને વર્ષમાં એક વખત મુંબઈથી 60 સંતોનો કાફલો મહંત સ્વામી મહારાજની સાથે, કોઠારી બાપા, ડોક્ટર સ્વામી, ત્યાગોલક સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી બધા સાથે અમે સારંગપુર જઈએ તો ત્યાં પણ ઘણા ગાંઠ્યા સંતો હતા. એટલે એ બધા ને બહુ આનંદ થાય કે મુંબઈથી સંતો આવવાના છે. એટલે સવારના નાસ્તામાં બનાવે બટાટા પૌવા. એટલે સંત સ્વામી પછી કથા વાર્તાની અંદર વાત કરે કે ઓહો, આજે તો વીઆઈપી નાસ્તો, બટાટા પૌવાનો નાસ્તો. એવી પરિસ્થિતિ હતી. સંતોને પણ બસમાં બેસીને વિતરણમાં જવાનું થતું. આ વાત નીકળે છે ત્યારે મને બરાબર યાદ છે, 1968ની સાલમાં યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજને આજ્ઞા કરી કે હવે મુંબઈ તાબાની અંદર એના નીચે જેટલા ગામ આવે છે ત્યાં સંતોને મંડળ પાડીને વિતરણ કરવા માટે મોકલો.
તો એમાં એક મંડળ પડ્યું ત્યાગવલ્લભ સ્વામીનું મંડળ. એ ત્યાગવલ્લભ સ્વામીના મંડળની અંદર હરિભૂષણ સ્વામી હતા, પછી યજ્ઞ સ્વરૂપ સ્વામી હતા, અને ચોથો હું. તે વખતે સુરતથી શરૂઆત કરવાની હતી વિચરણ કરવા માટે જવાની, તો મુંબઈના બસ ડેપો સુધી ગયા અને લોકલ બસ, સાદી બસ, 2x2 સીટ વાળી નહીં, એર કન્ડિશન નહીં, પંખાવાળી નહીં, એમાં બેઠા. તરત જ ત્યાં તો ગીરદીનો પાર ને ઉપવાસ પડ્યો. બાથરૂમ જવા માટે પણ વચ્ચે નીચે ઉતરી શકાય નહીં. એ 8-10 કલાકની મુસાફરી કરીને સુરત સરદારનગર સોસાયટીમાં સ્ટેશનની બાજુમાં આશાભાઈ શંકરભાઈ પટેલના બંગલામાં, 9 નંબરના બંગલામાં અમારો ઉતારો થયો. આ પરિસ્થિતિ હતી. અત્યારે તો ગઈકાલે સાધક થયો અને આજે એના માટે વિચરણમાં જવા માટે કાર હોય. આજે સંતોને બેંગ્લોરથી અમદાવાદ જવું હોય, મુંબઈ જવું હોય તો એના માટે પ્લેન હોય. કેટલી સાનુકૂળતા કરી આપી છે. પરા વિભાગની અંદર વિચરણ કરવા માટે જવું હોય, સભા કરવા જવાનું હોય તો એના માટે કાર હોય, અથવા તો કોઈ હરિભક્ત આવીને લઈ જાય, મૂકી જાય. સંત સ્વામી કે અત્યારે તો સાધુના માટે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, પાણી માગો ને દૂધ હાજર કરે, અને દૂધ માગો તો આઈસ્ક્રીમ આપી દે. અત્યારે આટલો સાનુકૂળતા છે. પ્રતિકૂળ સંજોગોની અંદર પણ ધર્મ નિયમ રહે એ ઘણું કઠણ કામ છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં પધારતા યોગી બાપાના સમયની અંદર, ત્યારે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસનો પ્રોગ્રામ કરીને પછી પાછા ગુજરાત જવાના હોય તો વગર રિઝર્વેશનમાં એમને ડબ્બામાં ચડવાનું. હર્ષદભાઈ દવેની સાથે અમે લોકો નાના નાના સંતો પણ બોમ્બે સેન્ટ્રલ મહંત પ્રમુખ સ્વામીને મૂકવા માટે જતા. આખો ડબ્બો ચિક્કાર ભરાઈ ગયો હોય, 2 યુવકો જેને આગળ રસ્તા જગ્યા રોકી હોય, તો એ સંસ્થાના પ્રમુખ, લાખોના ગુરુ કહેવાય, ભગવાનનું પ્રગટ સ્વરૂપ કહેવાય, ભાગવત ધર્મના ધારક કહેવાય, એવા પ્રમુખ સ્વામી મહારાજને ડબ્બાની અંદર બારીમાંથી અંદર પ્રવેશ કરતા જોયા છે. આ પરિસ્થિતિ હતી. અને એમાં મુસાફરીમાં એમને ઉપવાસ પડ્યો જ હોય. અત્યારે તો સુખપાલમાં બેસીને ભગવાન ભજવા જેવું છે. સ્વામી બાપા કહેતા અત્યારે તો લાપસીમાં લીટા છે. સાનુકૂળતા હોય ત્યારે તો ભગવાન ભજાય અને ધર્મ નિયમ પડાય, પણ પ્રતિકૂળ સંજોગો ઉભા થાય, અપમાન થાય, તિરસ્કાર થાય, હળદૂત થાય, નિંદા થાય, ટીકા થાય, ઘણું કષ્ટ આવી જાય. એની અંદર પણ સંત અને સત્સંગીને પોતાના નિયમ, ધર્મ, આજ્ઞા અને ઉપાસના દ્રઢ રહે ત્યારે સમજો કે સાધુ સાચો છે ને એ સત્સંગી સાચો છે. શુકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે અમને ખબર કઈ રીતે પડે કે ગમે તેવા દેશકાળ આવશે તો પણ એ પોતાના ધર્મમાંથી નહીં ડગે, પોતાની સાધુતાનો ત્યાગ નહીં કરે, નિયમ ધર્મનો ત્યાગ નહીં કરે, ગુસ્સો નહીં કરે, ક્રોધ નહીં કરે, તિરસ્કાર નહીં કરે, કોઈનો અભાવ અવગુણ નહીં લે, ભગવાન અને સંત રાજી થાય એવો એક વિચાર રાખીને સાધુતાના માર્ગની અંદર બન્યો રહે, એ કઈ રીતે ખબર પડે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.